મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. ભાઈ જુઓ મસ્ત મસ્ત તૈયાર થઈ જશે અને હું હાલ જઉં છું સતલાસના, જઉં છું રાખડીઓ લેવા જઉં છું. પણ ફોન ભાઈ હું લેતી જતી નહીં, શંકર ભાભી આજે ધેર એકલો છે ને એટલા માટે ફોન મારે ઘેર મૂકવો પડશે. પણ જોઈએ સતલાસના જઈને કોકના ફોનનો જુગાડ થશે તો હું કરી લે, મતલબ ઈકન જઈને પછી કોકનો ફોન લઈ લે તો એમાં વિડીયો બનાવે. અને જો કદાચ મને કોઈનો ફોન નહીં મળે તો પછી ઘેર આવીને વિડીયો બનાવે. પણ બનાવે ખરી, જો કે મારા ભાઈનો ફોન છે પણ એ હાલ ના હાલે એની કોઈ ગેરંટી નહીં ભાઈ. તો ચલો હવે ને કરીએ અમે. તો જો ભાઈ ફોન મારા હાથમાં આવી જશે ભાઈ, અને આ ફોન મારા હાથમાં, સોરી આ ફોન મારા ભાઈનો છે. તો અમે નીકળી જઈએ સતલાસના માટે. હું શું પાછળ જીનર બેઠી છે અને આજે મારો ભાઈ તો ત્રણ જણા જે છે. જીનર નથી આવતી, અમે એને ઇમરજન્સીમાં તૈયાર કરી છે. બોલો બિચારી નહીં મેકઅપ કર્યો, ચાંદલો કર્યો, સ્ટન્ટ મારતા હે લડકા. હા તો ચલો હવે જોઈએ સતલાસના જઈને તો ખબર નહીં ભાઈનો ફોન હાથમાં રહેશે કે નહીં રહેતો, પણ જેટલું ઉતરશે એટલું તો હું બધું ઉતારવાની ટ્રાય કરી. કારણ કે ભાઈ મારા ફોનનું રિઝલ્ટ સારું નહીં ને આ મારા ભાઈના ફોનનું રિઝલ્ટ છે જો એકદમ ચકાસ. આ છે ભાઈ અમારું મસ્ત મજાનું ગામ. અમારા ગામના રસ્તાઓ જુઓ, ડુંગરા જ ડુંગરા છે ભાઈ ચારે બાજુ. હવે કલ્પેશની દુકાનથી અમે લોકો જઈએ છીએ બજારમાં જઈશું. પહેલા આપણે બ્યુટી પાર્લર જઈશું આઈબ્રો કરાવવો છે એટલા માટે. જો અમે આઈબ્રો કરી લીધો છે મસ્ત. અને હવે અમારા આ પાર્લરમાંથી અમે શીખતો જશું રાખડી લેવા, કારણ કે કપડો લેવાનું વિચારું છું. આમ તો રાખડી લેવી હતી પણ હવે રાખડી મોડી વાળીએ છીએ, કપડો લેવા જશું. તો અમારા જીનર બેન એનું આઈબ્રો કરવાનું કીધું પણ એ ના પાડે છે બરાબર, એ મારા જોડે જ કરાવશે. તો હવે પહેલાં જઈએ રાખડીની દુકાને. જો ભાઈ વરસાદ ચાલુ થઈ જશે સખતવાળો, અમે ઓના નેચે ઉભો રહીએ છીએ થોડી વાર. આગળ એક દુકાન છે, અમારા ફ્રેન્ડની દુકાન છે, તો પેલા દુકાનમાં જતો રહીએ તો થોડો સેફ થઈ ગયા અમે. ચલો 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 ભાઈ. જો વરસાદ આવતો હતો એટલા માટે હું આ દુકાનમાં પહેરી જઈશું. અને અમારી બેનપણીની જ દુકાન છે, જો આવી રહ્યો બરાબર, અમારી જ દુકાન છે. તો થોડી વાર વરસાદ બંધ રહો એટલી વાર હોય છીએ, પછી જઈએ બીજી જગ્યાએ. તો અહીંથી થોડીક અમારા માસી માટે નખ પોલિશ લેવા આવીશું. અમારા માસી કીધું કે ભોણીભાઈ એક નખ પોલિશ લેતા આવજો મરૂન કલરની. તો હું એટલા માટે લેવા આવીશું. હવે લઈ લઈએ માસી માટે લેવાની છે. નખ પોલિશો છે અંદર, મરૂન કલર જ જોવો છો. એકદમ ઘાટો મરૂન નહીં, ઘાટો મરૂન. હા ઘાટો મરૂન, ઘાટો રેડ ઉપર થોડી થશે એટલે. જો ભાઈ આઈ મરૂન આ ટાઈપની લેવાની હતી આપણે, એકદમ ઘાટો મરૂન. યે હા, માસીને આઈરો કલર ગમશે. જીનલબેન અમારો હાલ થોડી વાર પહેલાં એટલો વરસાદ પડ્યો પાછો જતો રહ્યો, તડકો કાઢ્યો છે બોલો. અને હાલ અમે જઈએ છીએ ઘૂંઘટમાં. અમારા મમ્મીનો કપડો સીવવા નાખ્યો હતો તો એટલા માટે એક જ જઈએ છીએ. ખુલ્લી છે લેડો. હું જોતી હતી કે ચાલુ છે કે બંધ છે. તો અહીંથી આપણે ઉપર જઈશું ઘૂંઘટમાં કપડો લેવા અને પછી જઈશું રાખડીઓ લેવા. જીનલબેન અમે લોકો આવી ગયા છે ઘૂંઘટમાં ભાઈ કપડાં લેવા માટે. લોકો ફોન ના ઉપાડે, લોકો બ્લોક કરી દે, એવું બધું કરે લોકો કસ્ટમથી જૂઠું નહીં બોલતી. જો ભાઈ આવી રહ્યા અમારા મમ્મીજીના કપડાં અમે લઈ લીધા છે. અને હોય કને સેલ જેવું લાગેલું હોય છે. આરી મિલ ગયા બેન બે. અમે તો થાકી જવાના છીએ. ગયા વખતે મેં વહીથી જ રાખડીઓ લીધી હતી ને આ વખતે પણ આપણે વહીથી જ રાખડીઓ લેશું. જુઓ અરે આ દુકાન છે શીખર ભાઈ હરખું આવશ્યક નહીં. મેં પહેલી વખત આવી રીતે વિડીયો બનાવું છું એટલા માટે. સામાન આપણે મૂકી દઈશું. ઓકે વહીથી લેવાનું છે બધું આપણે.
ભીંડા નહીં આમાંથી લઈ લેવાની હોય. ભાઈ દુકાનવાળા કાકા આપણને ઓળખી જાય, મતલબ હું ગયા વખતે વૈકણ આવી હતી એટલા માટે, અને કાલે મારા મમ્મીને વયથી જ રાખડીઓ લઈ જશે એટલા માટે પછી હું કોઈ આવીશું રાખડીઓ લેવા માટે. તો વયથી આપણે બધી મસ્ત મસ્ત રાખડીઓ લઈ લઈએ અને પછી જશું ચાંદીની રાખડી લેવા માટે. પેલીને લેવાની છે, મારે નહીં લેવાની એટલા માટે. જે ઘેર આવ્યું ને અને અમારી ડિઝાઇન ફરક પડે. એટલી સસ્તી 40 રૂપિયાની બાર ગમતી હોય તો તું લે. કુવાના બધા છોકરાને હું બંધો કે એટલે આમાંથી બધાને એક હરખી લો ને તો ચાલે. તો જો ભાઈ મને આઈડી રાખડી ગમે છે, થોડી આઈડી બે છે તો આપણે આમાંથી લેશું. દીદી દેખાય ને તો હાથમાં તો શોખ હોય સમજી આટલી લઈએ છે. ભાભી રાખડી લઈએ થોડી આપણે આવી ના લેવી હોય અને પેલી ઉપર હાથ બારી બાંધી લેવી હોય તો કેમ ખબર આ પછી પહેરું ના કાઢી નાખો. આવી સાદી રાખડી તમારે ગમે ભાભી રાખડી બીજું કોઈ તો ભાઈ આ મારી રાખડીઓ છું આટલી દીદીએ અને થોડીએ તા જો મને આવીએ ગમ હ એક આ ગમ હ અને એક આ ગમસ તાર જે લેવી હોય ભાઈ ચાંદીની રાખડી લેવા આવ્યો છું મેડમ. આઈડી લઈ લે ના આઈડી લઈ લે આઈડી લઈ લે. ભાઈ મારે રાખડી લેવાની નહીં કારણ કે ગયા વખતે લીધી હતી, આ વખતે એ લોકો ના પાડે છે એટલા માટે આ વખતે કપડો લેશું. તો એને એકલો રાખડી લેવા દઈએ. એ કન્ફ્યુઝ લેવી શું કરું. હા તને બીજી વિચાર કરી લે. પેલા બોક્સ વાળી કેટલા વાળી એમાંથી નહીં ગમતી. જુઓ જીનલબેન ને ભાઈ ચાંદીની રાખડી લઈ લીધી છે. નતા લેતા પણ પછી મેં લેવરાઈ બિચારી છોકરીને શું કરે. હવે હજી એક મને સ્ટોલ દેખાણો છે 35% 50% લખ્યું છે તો આપણે એક જ જઈએ. હાય મને રાખડી આ વખતે નહીં મજા આવી લેવાની, થોડી એવી શાકભાજી લેવા આવ્યા છીએ ભાઈ અમે. બટાકો ડુંગળી જ લેવાનું છે ભાઈ, બીજું કશું લેવાનું નહીં. ચિકન લ્યો કાકા, કિલો કરવાના. ડુંગળી કિલો કરવાનું છે. જો ભાઈ પાછો બીજા સ્ટોલ ઉપર આવે છે રાખડી લેવા માટે. ચાલ હું અમારે લાઇટ વાળી રાખડી લેવાની છે જે અમને બજારમાં નહીં મળી એટલા માટે હું વૈકન આવીશું. હવે આ રેકડી છે એટલે તો વૈકી હવે લઈએ વૈકન હારીનું રાખો. આમાંથી કાઢો એક. જો ભાઈ એક આ આપો અને એક આ આપો, આ કાઢી આપો. તી છે ગમાય પૃથ્વી છોકરો છે ને અરે ભીમવાળી લઈ લે એ રીતે છે. હા બસ આટલી કરી દો પણ અલગ અલગ કરજો. ગમી? હા ચાલશે. હા બસ બસ ભાઈ રાખડીઓ થઈ જશે ખાસી બધી.
અને ખુશાલ માટે અને કાવ્યા માટેની રાખડી લીધી છે કારણ કે છોકરા પછી ઘેર જઈને છે ને અમને હાકો નાખો કે ભાઈ અમારા માટે કોઈ ના લાવીએ તમારે તો કોન્ટેક્ટ કરી દીધી છે બધું રાખડીઓનું. હવે આપણે જઈએ છીએ સ્ટુડિયો મતલબ આ ભાઈના સ્ટુડિયો જઈશું. હા ભાઈ ફરી વરીને સ્ટુડિયો આવી જશે પાછો અને જે જગ્યાએ જવાનું ભાઈ બાકી છે તો મને થાક લાગ્યો એટલે હું તો સ્ટુડિયો આવતી રહી ભાઈ. મજા આવી પણ કોઈ રાખડીઓ કોઈ આ વખતે પણ એટલી કોઈ સારી રાખડીઓ નથી તો જોકે અમે પાછી હોય ત્યાં બુંદરા રેકડી વાળી ઉઠી હતી ને એના પાનથી રાખડી ત્રણ જગ્યાએથી રાખડીઓ લીધી સાથે પેલા ભાઈ નહીં નથી હારી હતી કા ભાઈ આ છેલ્લી દુકાન છે રાખડીઓ લેવાની કારણ કે હું રાખડીઓ લઈને આજે થાકી જઈશું મતલબ એટલી રાખડીઓ લીધી બજારમાં આ વખત તો મને રાખડીઓ ગમી જ નહીં શિખર શમ ભગવાન જોણા પણ આ વખતે ગયા વખતે કલેક્શન બહુ સારો હતો આ વખતે એટલો કલેક્શન નહીં પણ હોતો નહીં ચલો રાખડી તો અમે લીધી છે અને આ સહીવાની દુકાન છે જુઓ જો ભાઈ આ શોપ છે યુવાની મતલબ પાર્લર ને બધું જોડે છે જો હોય તો બરાબર હા પાર્લરનું નામ છે ભાઈ સોનુ બ્યુટી પાર્લર અને મેં રાખડીઓ આટલી લીધી જો વધારે નહીં લીધી ચલો હવે નીકળીએ અહીંથી આપણે ફટાફટ આ જો ડ્રાઇવિંગ કરું છું મને શું જે ટાઈપનું તમે ગેવન્ડર હાલ ફેવરી 20 થી 25 ની આસપાસ લેવાની ચલો ભાઈ અમે રાખડીઓ લેવા જઈએ છીએ મારા ભાઈને રાખડીઓ લેવાની છે એટલા માટે તો ચલો જોઈએ હવે આ ભાઈ મારા ફોનનું રિઝલ્ટ છે મને જોવા દેજે આગળ તો જો રાખડીઓ લઈ લીધી છે આ રોહિત માટે છે મતલબ એને ટોકન જવાન છે ને જશોદા ઇવન માટે હા જશોદાન માટે હા તો એક લેવાનું રહી ઓ પણ પેલી એક લેવાની લઈ લો ભાઈ ગણી લ્યો હવે તમે ગણવાનું ચાલો ભાઈ રાખડીઓ લઈ લીધી છું હવે જઈએ સીધો ઓહો હું કેમેરામાં તો આખી આવતી નહીં બોલો મારા કેમેરા શું થયું પકડે તો જીનાને કીધું ખાવી હોય તો કરો ના ઘેર બધો બીમાર તું રાધે છે બોલો ભાઈ પકોડી ખવડાવી છે ઘરવાળા ભાઈ મેં જીનાલને કીધું પણ એરીએ ના પાડે છે તો મને નહીં ખાવી કચરા નહીં મળે કોઈ નહીં જો ભાઈ આ ધરોઈનો રસ્તો છે જે લોકોએ ધરોઈ ના જોયું હોય એ લોકો એકણ આવીને ધરોઈ જોઈ શકે છે મારા ફોનમાં મતલબ મારા વિડીયોમાં તમે ધરોઈને જોઈ લો હા જો ભાઈ અમે ઘેર આવી જઈએ અને બજારમાં આ વખતે એટલી પબ્લિક નથી ભાઈ સાચું કહું ગયા વર્ષે તો પબ્લિક માય ના એ દુકાનો ઉપર રક્ષાબંધન હોય ને એટલે દુકાનોમાં પબ્લિક માય ના આ વખતે તો કોઈ પબ્લિક જ નહીં અને રાખડીઓમાં ભાઈ એવું જ હતું બધું કોઈ એટલી સારી રાખડીઓ નથી તો આ જો આ બધી રાખડીઓ જ છું આ બધી રાખડીઓ છે અને બસ હાલ બેઠો છે ચલો ખુશખબરી મસ્ત મજાની ખુશખબરી આ લે તમને આમ તો કોઈક લાવવાની જરૂર હતી પણ અમે કોઈ લાવ્યો નહીં વાંધો નહીં હાડો હું થોડી ફ્રેશ થઈ જાઉં ભાઈ હાલ તો મને પેટમાં ને બધા એવું થાય છે માથામાં બધા તો થોડો પોરો ખાઉં તેરે નામ તો જો ભાઈ હવે છે મને થોડો થાક લાગે છે અને શમ થાક લાગે છે કે મને છે ને પેટમાં દુખે છે તો જેના લીધે સતલાસનાથી અમે લોકો વહેલા આવી જતો બરાબર તો બસ એટલા માટે હવે વિડીયો આટ જ રાખું છું અને
તો એમ કહેતી હતી કે હવે જો રોટલી માટે મારે લોટ બનતો હશે, ભાભીએ શાક બનાવી દીધું છે અને કદાચ થોડો તળેલો મરચોય બનાવ્યા છે. પણ મને ડૉક્ટરે છે ને મરચાં ખાવાની ના પાડી છે, તો હું તો તીખું તો ખાવાનું ચાલુ જ છે મારે. મતલબ મને ડૉક્ટરે તીખું ખાવાની ના પાડી હતી. ઉધરસ થઈ જશે, શરદી થઈ છે થોડી થોડી અને પેટમાં દુખાશે, મતલબ બીમાર છું એવી. બરાબર, તો એમ હું તો ડગમગ આપણું કામકાજ ચાલુ જ છે. ચલો તો હવે લોટ બાંધી દઈએ અને આજનો વિડીયો આટલા જ રાખીએ છીએ. અને તમે લોકો મને કમેન્ટમાં કહેજો કે તમને મારો આ રાખડીવાળો વિડીયો છે એવો લાગ્યો છે. અને કાલે તો મસ્ત વ્લોગ બનશે ભાઈ, તમે આમ ખુશ થઈ, તમારું દિલ એમ ખુશ થઈ જશે એટલો કાલે મસ્ત વિડીયો બનવાનો છે. કારણ કે એક મસ્ત ખુશખબરી અમારા ઘરમાં આવી છે એટલા માટે. ચલો તો આ વ્લોગનો તો આપણે આટલો જ રાખીએ છીએ. અને તમને મારો વિડીયો ગમ્યો હોય હા, તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ પણ કરી દેજો. હા, આવજો, રાધે રાધે.